નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય તે બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણો પૂછાય છે, કેવા પ્રશ્નો તમને પૂછવામાં આવશે, એ દરેક માહિતી તમને આ વિડીયોમાંથી મળશે। જો તમારે માત્ર ને માત્ર પાસ થવું હોય તો પણ તમે આ વિડીયોને ખાસ જુઓ। હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે કયા પ્રકરણને હજી સુધી તમે તૈયારી ના કરી હોય તો કયા પ્રકરણને તૈયાર કરી અને તમે સારા એવા ગુણ મેળવી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ દ્વિતીય પરીક્ષા માટે જ બ્લુપ્રિન્ટ છે અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય, સંપૂર્ણ તમારે એકવાર જોયું હોય તમારી જાતે, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। ત્યાંથી તમે ધોરણ 11ના દરેક વિષયના દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ ત્યાંથી મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ કે કેવા પ્રશ્નો આવશે। તો કે પ્રશ્નના પ્રકાર, તો કે હેતુલક્ષી પ્રશ્નો તે તમને કેટલા પૂછવામાં આવશે, તો કે 5 અને તેના 5 ગુણ તમને આપવામાં આવશે। પછી જે વિદ્યાર્થી મિત્રો અતિ ટૂંકા પ્રશ્નો જે તમને 5 પૂછવામાં આવશે તેના પણ તમને 5 ગુણ આપવામાં આવશે। બીજા વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નો તમને જોવા મળશે તે તમને 5 ગુણના જોવા મળશે અને 5 પ્રશ્નો આપવામાં આવશે અને તેના તમને 10 ગુણ, એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ તમને આમાંથી મળશે। લાંબા પ્રશ્નોની વાત કરીએ તો 5 પ્રશ્નો જોવા મળશે, એમ એ પ્રશ્નોમાં તમને દરેકના 3 ગુણ આપવામાં આવશે, એટલે 15 ગુણના જોવા મળશે। અને નિબંધ પ્રકારના પ્રશ્નો 3 જોવા મળશે, જેમાં દરેક પ્રશ્નના તમને 5 ગુણ આપવામાં આવશે, એટલે 15 ગુણ આ નિબંધ પ્રકારના પ્રશ્નો જોવા મળશે। આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમારે ટોટલ તમારા પ્રશ્નપત્રમાં 23 પ્રશ્નો તમારે લખવાના હશે। એમ ટોટલ 23 પ્રશ્નો લખશો, એના આધારે તમને 50 ગુણમાંથી તમે જેવું લખ્યું હશે એને એ પ્રમાણે તમને ગુણ મળશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરી, હવે આપણે જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણ પૂછવાનું છે જે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તમે આ તો માત્ર તમારા પ્રશ્નપત્ર કેવું આવશે તે જ જોયું, પરંતુ હવે તમારે જોવાનું છે કે કયા પ્રકરણમાંથી કેવી તમારે જો હજી સુધી તૈયારી ના કરી હોય તો હવે તૈયારી કરવી હોય તો તમે આના આધારે જોઈ શકો છો કે કયા પ્રકરણમાંથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો। વાત કરીએ પ્રકરણ 1 તો કે સમાજશાસ્ત્ર પરિચય, તેમાંથી તમને 7 ગુણનું જોવા મળશે। પ્રકરણ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, તેમાંથી તમને 7 ગુણનું જોવા મળશે। પ્રકરણ 3 છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના, તેમાંથી પણ તમને 7 ગુણનું પૂછવામાં આવશે। પ્રકરણ 4ની વાત કરીએ તો સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પદ્ધતિ જેવું કંઈક આગળ છે, નામ અહીં કટિંગ થઈ ગયું છે, તેના પણ તમને 7 ગુણ જોવા મળશે। પ્રકરણ નંબર 5 છે તેમાં પણ સંસ્કૃતિ અને સામાજિકીકરણ, તેમાં પણ તમને 11 ગુણનું જોવા મળશે। અને પ્રકરણ નંબર 6 છે કે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, તેમાંથી તમને 11 ગુણનું જોવા મળશે। તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જો તમે હજી સુધી તૈયારી ના કરી હોય અને તમારે માત્ર પાસ થવું હોય તો તમે માત્ર ને માત્ર પ્રકરણ 5 અને પ્રકરણ 6 સારી રીતે તૈયારી કરો તો તમે 11 દૂના 22 ગુણ મેળવી શકો, એટલે તમે આરામથી પાસ થઈ જાઓ। પરંતુ એ તમારે બંને પ્રકરણ બહુ જ સારી રીતે તૈયાર કરવા પડે। જો તમને હજી તમારે માટે તૈયારી કરવી હોય તો હું તમને આઈએમપી પ્રશ્નપત્રો પણ આપવાનો છું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આઈએમપી પ્રશ્નપત્ર આવશે એ પણ જવાબ સાથે આઈએમપી પ્રશ્નો પણ હું તમને ઘણા બધા આપવાનો છું। તો જરૂરથી તમને આ ચેનલ દ્વારા ઘણી બધી હેલ્પ થવાની છે। દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષા દરેક પરીક્ષામાં હું તમને હેલ્પ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારે દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।